નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તાસમાં કાવ્યની પ્રસ્તાવના, કાવ્યગાન, કાવ્યની સમજ જોઈ. બીજા તાસમાં કાવ્યની સંપૂર્ણ વિગતવાર સમજ આપણે મેળવી, સાથે સાથે પ્રશ્નોની પણ ચર્ચા કરતા. ક્યાંક કોઈ વ્યાકરણનો મુદ્દો આવે તો એની પણ ચર્ચા આપણે કરતા. હવે અહીંયા લગભગ 16-17 પ્રશ્નો એક વાક્યમાં એક ગુણના પ્રશ્નોના અનુસંધાનમાં છે. 3 પ્રશ્નો જે છે તે 2 ગુણના પ્રશ્નના 2 ગુણના અનુસંધાનમાં છે. એક પ્રશ્ન જે છે તે આઈએમપી છે, જે 4 ગુણના જવાબ માટે પૂછાય. હવે આપણે ચર્ચા જેની કરવી છે સ્વાધ્યાયની, કે કયા પ્રશ્નમાં શું જવાબ આવે. જો તમે કાવ્યની સમજનો વિડીયો બરાબર જોશો તો તમને એનો તરત જ ખ્યાલ આવી જશે કે શું લખવું અને શું ના લખવું તે. અહીંયા પહેલો પ્રશ્ન છે કે માધવને દીઠો છે ક્યાંય, એ પ્રશ્ન કોણ પૂછે છે. હવે આ સમગ્ર કાવ્ય વાંસળીના સૂરની વ્યથા ઉપર આધારિત છે, એટલે એનો જવાબ સીધે સીધો આપ જાણી શકો, વાંસળીનો સૂર. પછી વાંસળી શ્રી કૃષ્ણ સાથે કેવી રીતે જોડાયેલી છે, પરિચયમાં પણ આપણે આની નોંધ કરેલી છે. અવિનાભાવી શબ્દ એમાં આવશે. ત્રીજો પ્રશ્ન છે વાંસળી કોનાથી વિખૂટી પડેલી છે. તો કોનાથી વિખૂટી પડેલી છે, કોને શોધે છે? શ્રી કૃષ્ણને. તો શ્રી કૃષ્ણથી વિખૂટી પડેલી છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને વાંસળી વગાડતા હતા? કદંબની છાયમાં. વાંસળીનો સૂર કોને ઢંઢોળીને પૂછે છે? તો માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? તો વાંસળીનો સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. તેના પછીનો જે પ્રશ્ન છે તે કે માર્ગની ધૂળને વાંસળીનો સૂર શું પૂછે છે. અહીંયા આ પ્રશ્ન આઈએમપી છે, ધ્યાન રાખજો. તો આપણા કાવ્યનું જે શીર્ષક છે એ એમાં જવાબ આવે માધવને દીઠો છે ક્યાંય, એ પ્રશ્ન પૂછે છે. એના પછીનો જે પ્રશ્ન છે કે વાંસળીના સૂરને કોણ મૂંગું લાગે છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, ને રાધાની આંખ કા ઉદાસ. આ પંક્તિ તમારી નજર સામે તરત આવી જોઈએ. તો વાંસળીના સૂરને યમુનાના વહેણ મૂંગા લાગે છે. પછી વાંસળીના સૂરને કોણ ઉદાસ લાગે છે? તો આપણે હાલ જ પંક્તિ બોલ્યા, રાધાની આંખની ઉદાસી, એટલે રાધાની આંખ ઉદાસ લાગે છે. પછી રાધાની આંખ ઉદાસ હોવાનું કારણ શું? આ પણ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાય તેવો પ્રશ્ન છે. તો એમાં શું આવશે? શ્રી કૃષ્ણ માટેનો વિરહ. રાધાની આંખ ઉદાસ હોવાનું કારણ છે શ્રી કૃષ્ણ માટેનો વિરહ. એના પછી વાંસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે? તો લહેરખી, પવનની લહેરખી. કોના પગલાની લાગણીથી રાતરાણી નાય છે? તો વિભાવરી, રાત્રિ. કેવી વિભાવરી? બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. તો રાત્રિના પગલાની, વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી નાય છે. એના પછીનો પ્રશ્ન આઈએમપી છે, રાતરાણી શાનાથી નાય છે? તો હું પંક્તિ બોલી ગયો હાલ, ઝાકળથી નાય છે. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? મોરપિંચ. જળમાં શું રેલાય છે? તેજ. કોનું? ચંદ્રનું. જળનું તેજ જોતો પાતાળમાં કોણ હશે એમ કવિ કહે છે? તો પાતાળમાં હરિવર હશે. હરિવરની જગ્યાએ શ્રી કૃષ્ણ લખો તો પણ ચાલે. 16મો પ્રશ્ન છે, પાતાળમાં કોણ પરખાય છે? તો પાતાળમાં હરિવર પરખાય છે, શ્રી કૃષ્ણ પરખાય છે. એ સીધે સીધો ખ્યાલ એમાં તમે લખી શકો છો, તમને આવડે એ રીતેની વાત એમાં છે. પછી મોરલીના આભમાં કોના નામનો મયંક ઉગે છે? તો એ પંક્તિ તમે જુઓ અથવા તો કાવ્યની સમજને ફરી એક વખતે નજર સામે લો, એટલે તરત જ તમને એનો ખ્યાલ આવી જશે કે મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે. શ્યામ એટલે શ્રી કૃષ્ણ. તો આ રીતે આ એક એક ગુણના જે પ્રશ્નો છે એમાં તમે સીધે સીધો શ્યામના નામનો આમ એક વાક્યમાં નહીં, એક શબ્દમાં જવાબ લખો તો પણ તમને એનો ગુણ મળે. તો આ એક વાક્યના પ્રશ્નો હતા. કેટલાક આઈએમપી પ્રશ્નો છે. આ સ્વાધ્યાય તમારે ફરજિયાત લખવાનો છે. હવે 4-5 વાક્યમાં ઉત્તર લખો. એમાં 2 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, રાતરાણી ઝાકળથી નાય છે, કારણ કે? તો ત્યાં આપણે બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, આ વાતને ત્યાં આપણે સમજાવવી પડે મિત્રો. એટલે
રાત્રે ખીલતું સુગંધીદાર પુષ્પ જેને આપણે રાતરાણી કહીએ છીએ, તો આ રાતરાણીના ફૂલો રાત્રે જ ખીલે છે. રાત્રે આ રાતરાણીના ફૂલો પર ઝાકળના બિંદુઓ છવાઈ જાય છે. મિત્રો, આપણે કાવ્યની સમજમાં એની ચર્ચા કરી હતી કે શ્રી કૃષ્ણના વિરહમાં આ રાત્રિ જાણે કે આંસુ સારે છે અને એના આંસુરૂપી ઝાકળ આ રાતરાણીના જે ઝાકળ છે એ જાણે કે રાત્રિના આંસુરૂપી ઝાકળ હોય તેવું દર્શાવ્યું છે. અને આમ રાત્રિના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાતી હોય તેમ લાગે છે. આમ વિગતવાર પણ એક વાત સ્પષ્ટ તમારે ધ્યાન રાખવાની છે કે 2 ગુણનો પ્રશ્ન જ્યારે તમે લખો છો, એનો જવાબ જ્યારે તમે લખો છો ત્યારે પેલી 4 બાબતો એમાં તમારે લખવાની છે. પછી એને યોગ્ય માત્રામાં 5 કે 6 વાક્યમાં તમારે જે જવાબ લખવાનો છે તે. બીજો પ્રશ્ન આઈએમપી છે, જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે. મિત્રો, આ પ્રશ્ન 1 ગુણમાં પણ છે કે જળમાં શું રેલાય છે, તો ચંદ્રનું તેજ રેલાય છે. તો આપણે અહીંયા એક વાક્યમાં માત્ર જળમાં ચંદ્રનું તેજ રેલાઈ રહ્યું છે આમ લખીને જો મૂકી દેશો તો તમને અડધો માર્ક્સ પણ નહીં મળે. પેલી 4 બાબતો લખવાની અને પછી એક પંક્તિને તમારે સમજાવવાની છે. તો એમાં તમે શું લખશો, તો આ વાંસળી શ્રી કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે અને તે વાંસળી શ્રી કૃષ્ણથી વિખૂટી પડવાથી તે શ્રી કૃષ્ણના વિરહમાં વ્યથિત છે. તેથી વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધે છે. અનેક જગ્યાએ શોધવા છતાં એને ક્યાંય શ્રી કૃષ્ણ મળતા નથી. તો જળમાં એવું તેજ પ્રકાશ દેખાય છે કે લાગે છે કે હરિવર શ્રી કૃષ્ણ એ જળમાં છુપાયેલા છે, તેમનું તેજ જળ પર રેલાઈ રહ્યું છે. એમ આ રીતે વિગતવાર 5-6 વાક્યમાં તમારે એનો જવાબ લખવો પડે. ત્રીજો પ્રશ્ન છે, આઈએમપી છે, વાંસળીનો સૂર કોને કોને શું પૂછે છે, શા માટે? તો એમાં પણ સીધે સીધા જે વાંસળીનો જે સૂર છે એ કૃષ્ણના વિરહની વ્યથામાં દુઃખી છે, તેથી વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધી રહ્યો છે. તો કયા કોને કોને? તો પહેલી વાત એની કરીએ તો કદંબ, માર્ગની ધૂળ, પછી યમુનાના વેણ, રાધાની આંખ, પવનની લેરખી, આ બધી જે બાબતો છે આપણે દરેકને સાથે સાથે સમજાવતા જઈએ તો પણ ચાલે. કે વાંસળીનો સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે માધવને ક્યાંય જોયો છે. વાંસળીનો સૂર યમુનાના જળને પૂછે છે કે તમે મૂંગા કેમ છો. રાધાની આંખ ઉદાસ કેમ છે. વાંસળીનો સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે જોડાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. આ રીતે 4 બાબતો લખ્યા પછી આ જવાબ તમારે લખવો પડે. પછી જે 4 ગુણનો પ્રશ્ન છે આઈએમપી મિત્રો, હું આપને એ જવાબ મેં લખેલો છે એ આપને હું ગ્રુપમાં સેન્ડ કરીશ. તમે વ્યવસ્થિત સારી રીતે લખી શકો એના માટે એક વખતે કાવ્યને સમજ્યા છો. આ પ્રશ્નનો જવાબ જ્યારે લખો ત્યારે કાવ્યની નજર સામે લેજો. તમે એ સમજને તમારી નજર સામે લેજો તો હું માનું છું ત્યાં સુધી તમને એ કાવ્ય ઝડપથી સમજાઈ જશે. તો એમાં શું કરવાનું છે, 4 ગુણના પ્રશ્નમાં સૌથી પહેલા પેલી 4 બાબતો આવશે, પછી વિશેષ આવશે. એમાં તમે કાવ્યની જ કોઈ પંક્તિ મૂકી શકો, આ કવિની આ અનુસંધાનની કે આના વિરોધાભાસની કોઈ કાવ્ય પંક્તિ હોય તો એ તમે લખી શકો. બીજા કોઈ કવિની પંક્તિ હોય તો તમે લખી શકો. તમને જે એના અનુસંધાનની પંક્તિ આવડતી હોય તે લખી શકો. પછી ફકરા પાડીને તમે જ્યારે પણ ફકરો પાડો ત્યારે વચ્ચે એક લીટી જવા દો. ફકરો પાડો ત્યારે ચોક્કસ એક સમાન રીતે ફકરા દરેક પડવા જોઈએ અને જે પણ આઈએમપી મુદ્દો છે, મહત્વનો પોઈન્ટ છે, એની નીચે અંડરલાઈન કરતા શીખો. આમ અંત સુધી તમે કાવ્યની સમજ લખો. એના પછી અંતે ઉપસંહાર પણ તમારે લખવો પડે અને એ ઉપસંહારમાં પણ તમારે આ કાવ્યમાં કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલું છે એ દ્વારા શ્રી કૃષ્ણ પ્રત્યેનો વિરહ કેવી રીતે ચાલે છે એનો ખ્યાલ અહીંયા તમને જોવા મળે છે. તો તમે અહીંયા આ જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયને તમારે બરાબર ધ્યાનમાં લેવાનો છે. જે તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની ચર્ચા કર્યા પછી એટલું મહત્વનું વ્યાકરણ આ મુદ્દામાં છે તો એની આપણે ચર્ચા કરી લઈએ.
જેમ કે શબ્દ સમૂહ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કલ્પના શબ્દો, સમાસ, સંધિ, અર્થભેદ. હવે આમાંથી કદાચ જો આપણે અલગથી ટોપિકમાં શીખવાની વાત આવે તો સમાસ અને સંધિ શીખવાની વાત આવે, બાકી તમારે પાઠ્યપુસ્તકમાં આવતું જે વ્યાકરણ છે એ જાતે શીખવાનું હોય. તો એકમમાં આવતા આવા વ્યાકરણની આપણે ચર્ચા કરેલી, જેમ કે શબ્દ સમૂહ છે તો કદી છૂટું ન પડે એવું અવિનાભાવી, અહીંયા તમે જોઈ શકો છો આ એનો જવાબ છે. પછી ફૂંકીને વગાડવાનું નળી જેવું વાદ્ય, જે કાવ્ય જેના માટે લખાયું છે તે વાંસળી. શ્રી કૃષ્ણ જે વૃક્ષ પર બેસી વાંસળી વગાડતા તે, તો એ જવાબ આવશે કદંબ. પવનની લહેર, જેને આપણે લેરખી કહીએ છીએ. રાત્રે જ સુગંધ આપતું ફૂલ, જેનું નામ છે રાતરાણી. પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો છેલ્લો લોક, તેને આપણે નાગલોક કહીએ છીએ, તે છે પાતાળ. તો આ રીતે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. સમાનાર્થીની વાત કરીએ તો અહીંયા દીર્ઘ છે સુર, ધ્યાન રાખો. તો એનો અવાજ થશે, જવાબ આવશે અવાજ, સ્વર. બીજો એક અર્થ એનો સૂર્ય પણ થાય છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી માધવ, જે શ્રી કૃષ્ણ, શ્યામ, નટવર, શ્રી કૃષ્ણના જે નામ છે એમાં તમે લખી શકો. આગ એટલે ગગન, વ્યોમ, આકાશ, નભ, આસમાન. આ સિવાય પણ બીજા એના સમાનાર્થી ઘણા બધા શબ્દો છે. વિભાવરી, આ જરા આઈએમપી છે, આપ એને લક્ષમાં લેજો. વિભાવરી એટલે રાત્રિ, એનો સમાનાર્થી છે રજની, નિશા, શર્વરી, યામિની. પછીનો શબ્દ છે મયંક. મયંક એટલે ચંદ્ર. સોમ, સુધાંશુ, સુધાકર, હિમાંશુ. આ એના શબ્દો છે. જળ, તો એના સમાનાર્થી છે નીર, પાણી, વારી, સલીલ, તોયમ, આગ, અંબુ. તો આ રીતે એક શબ્દના અનેક સમાનાર્થી શબ્દો હોઈ શકે. હું માનું ત્યાં સુધી આ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે, એટલે એના અનેક જે સમાનાર્થી શબ્દો છે એનો ખ્યાલ તમારી નજર સામે આવે માટે અહીંયા આપણે સામે લખ્યું છે. આ વ્યાકરણ તમારે વ્યાકરણ નોટમાં મુદ્દા પાડીને લખશો કે શબ્દ સમૂહ જે લખીએ તે શબ્દ સમૂહનો વિભાગ એક અલગ બનાવી દો, 3 પાના જવા દો. સમાનાર્થી માટેનો વિભાગ પાડી દો, 3 પાના જવા દો. અને જે કાવ્યમાં આપણે આ વ્યાકરણ નોંધતા જઈએ, જે તે વિભાગમાં નોંધતા જઈશું તો વ્યાકરણ નોટ તમારી આપોઆપ તૈયાર થશે. વિરુદ્ધાર્થી હેતુલક્ષીમાં નથી પૂછાતું, તો કયા શબ્દનો વિરુદ્ધાર્થી કેવો થાય એ જો આપણે નજર સામે લઈએ તો આપણને ઝડપથી એનો સાચો ખ્યાલ આવે. તો સાંજ, એનો વિરુદ્ધાર્થી થશે સવાર. મૂંગું, તો એનો વિરુદ્ધાર્થી થશે વાચાળ. ઉદાસ, એનો વિરુદ્ધાર્થી છે પ્રસન્ન. ઉજાસ, તો અંધકાર. શ્યામ, તો શ્વેત. સુવાળું, તો ખરબચડું. આગ, તો ધરતી. અહીંયા હવે તમારે ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા દીર્ઘ સુર છે, એ જ્યારે વિરુદ્ધાર્થીમાં પૂછાય છે, સમાનાર્થીમાં પૂછાય છે તો અવાજ, સ્વર એવો અર્થ થાય છે. પણ જ્યારે વિરુદ્ધાર્થીમાં પૂછાય છે ત્યારે એનો જવાબ તમારે કરવાનો છે બે સુર. પણ એ જ અહીંયા સુર રસ્વ ઉ, જો અહીંયા સુર દીર્ઘ ઉ છે, અહીંયા સુર રસ્વ ઉ છે, તો અહીંયા સુરનો વિરુદ્ધાર્થી થશે અસુર. જો અહીંયા તમે સુરનો અસુર લખશો તો તમારો જવાબ ખોટો પડશે. એટલે આ બે શબ્દો વિરુદ્ધાર્થીમાં પૂછાય ત્યારે તમારે એનું ધ્યાન રાખવાનું છે. ત્રણ બધા શબ્દો છે, તો એમાં માર્ગ, તો માર્ગ રસ્તો. પરખાય, તો ઓળખાય. ઢૂંઢવું, શોધવું, ખોળવું. વહેણ, તો વહેણ. અહીંયા આ લેરખી, તો આ રીતે એનો સીધો જવાબ લેરખી એમ તમે લખી શકો છો. પછી બે સમાસિક પદો છે. એક છે માધવ, જે કાવ્યનો શીર્ષક છે. હવે માધવ શબ્દની જ્યારે આપણે સમાસમાં એનો ઓળખ મેળવતા હોઈએ ત્યારે જે 9મા ધોરણમાં તમે સમાસ શીખીને આવ્યા છો એમાંના બે સમાસ છે. મા એટલે લક્ષ્મી અને ધવ એટલે પતિ. તો માનો ધવ એટલે કે લક્ષ્મીનો પતિ. જ્યારે કોઈ પણ સમાસિક પદનો વિગ્રહ આપણે નો, ની, નું, ના, નો, ને, થી વડે માટે પ્રત્યય મો દ્વારા કરીએ છીએ ત્યારે તે તત્પુરુષ સમાસ આવે છે. અને હરિવર, અહીંયા વર શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ. અહીંયા લગ્ન કરવા માટે જતા કોઈ નૃત્યની વાત નથી. હરિ એટલે ભગવાન અને વર એટલે શ્રેષ્ઠ. ટૂંકો વિગ્રહ થાય શ્રેષ્ઠ હરિ, તો એ કર્મધારય સમાસ થશે. મિત્રો જ્યારે હું કાવ્ય સમજાવતો હતો ત્યારે આ સંધિ તમારી નજર સામે મૂકી હતી મેં કે હરિન્દ્ર અહીંયા દીર્ઘઈ લખાયું છે, પણ જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ હેતુલક્ષીમાં આ પ્રશ્ન પૂછાય છે. માનસિક શબ્દથી આપણને ખ્યાલ છે કે આ હરિવત્તા ઇન્દ્ર થાય, પણ કેવી રીતે એ જવાબ લખવો એની ચર્ચા આપણે એ વખતે કરી હતી કે હરિ શબ્દ પુરલિંગ છે, પુરલિંગમાં અંતે આવતો રસ્વઈ થાય એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. અને પવન શબ્દ છે તો એમાં
એમાં ઓ વત્તા અન એવો અર્થ થશે. બીજી એક મહત્વની બાબત તમારી સામે અહીંયા અર્થભેદ જે ખૂબ મહત્વની છે. આ કાવ્યની ચર્ચા કરી ત્યારે આ બે શબ્દો તમારી સામે મૂક્યા હતા. ગઈ બોર્ડની પરીક્ષામાં પૂછાયા હતા. સૂર વળી પાછું અહીંયા સમાનાર્થીમાં આપણે નોંધ કરેલી છે. અવાજ લખો, સ્વર લખો, સૂર્ય લખો, ત્રણમાંથી ગમે તે એક લખો તો એનો જવાબ સાચો છે. અને દીર્ઘ રસ્વ આવે તો સૂર એટલે દેવ. એ બે શબ્દો તમારે ધ્યાનમાં રાખવા. પછી અહીં જો અહીંયા દીર્ઘઈ છે તો આ સ્થળે અને અહીંયા રસ્વઈ છે અહીં તો એનો અર્થ થશે સાપ. પછી પાણી શબ્દમાં દીર્ઘઈ છે તો જળ, વારી, સલીલ, નીર, તોયમ આ બધા જે સમાનાર્થી છે તે એમાંથી કોઈ પણ શબ્દ લખો તો ચાલે. પણ પાણી શબ્દમાં દીર્ઘ રસ્વઈ આવે તો એનો અર્થ થાય હાથ, હસ્ત, કર. અહીંયા શબ્દ છે સાંજ અનુસ્વાર છે અને સાજ અનુસ્વાર નથી. તો સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે ઉપયોગી. એમ વારી શબ્દમાં દીર્ઘઈ આવે તો ક્રમદાવ આપણે બાળકો રમતા હોય ત્યારે હવે મારી વારી આવે જે શબ્દ બોલે છે એમાં આ શબ્દ લખાશે. અને વારીમાં રસ્વઈ આવે તો એનો અર્થ વળી પાછો અહીંયા તમે જોઈ શકો પાણી, જળ, નીર. વસુદેવ અને વાસુદેવ આ બે વચ્ચે પણ તફાવત છે મિત્રો. વસુદેવ સુતમ દેવમ કંસચાનું મર્દનમ આ જ્યારે બોલી છે વસુદેવ સુતમ દેવમ. વસુદેવ એટલે શ્રી કૃષ્ણનો પિતા એટલે વસુદેવ એટલે શ્રી કૃષ્ણના પિતા અને વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ પોતે. તો આ રીતે જે વ્યાકરણ આપણે પાઠ્યપુસ્તકમાં એકમમાં આવે છે અને એ જે આપણે શીખવાનું છે એની ચર્ચા અહીં તમારી સામે કરી. જો તમે એને તમારી નોટમાં બરાબર લખી લેશો તો હું માનું ત્યાં સુધી આટલું વ્યાકરણ તમારા માટે પૂરતું છે. ધન્યવાદ.